There is no religion in love. Love can be possible without any religion. But I promise, every religion cannot be possible without love. આ પ્રેમ માટે કોઈ ધર્મ હોતો નથી અને પ્રેમ સિવાય કોઈ ધર્મ આ પૃથ્વી પર હતો નહીં, હશે નહીં. દરેક ધર્મે પ્રેમનું તત્વ તો પકડી જ રાખ્યું છે. એ ક્રિશ્ચિયનિટી હોય, ઇસ્લામ હોય, શીખ હોય, સનાતન ધર્મ હોય, જૈનિઝમ, બુદ્ધિઝમ, પણ પ્રેમ તો દરેક ધર્મમાં છે. પણ કમાલ જુઓ, દરેક ધર્મમાં પ્રેમ છે, પણ પ્રેમ કરવા માટે કોઈ ધર્મની જરૂર નથી. હિન્દુ મુસ્લિમ સાથે પ્રેમ કરી શકે, એમાં હિન્દુ ધર્મ છે, મુસ્લિમ ધર્મ છે, નહીં ચાલે. ક્રિશ્ચિયન મુસ્લિમ સાથે પ્રેમ કરી શકે, ત્યાં ક્રિશ્ચિયનિટી અને ઇસ્લામિઝમ કશું નહીં ચાલે. The same thing happened in any religion. એ સનાતન ધર્મ લો, બુદ્ધ લો, મહાવીર લો, નાનક લો, પ્રેમ તો થઈ જ જાય. ધર્મ, નાત અને જાતિ જોઈને તો પ્રેમ થાય. એ તો થઈ જાય પછી તો ખબર પડે કે થઈ ગયો, અને જીવવાનું શરૂ થઈ જાય. પ્રેમ જીવાય, પ્રેમ અનુભવાય. પ્રેમમાં ડૂબી જવાય, પ્રેમમાં તરી જવાય. પ્રેમમાં પડી ન જવાય, પ્રેમમાં ઉઠી જવાય, ઉપર ઊંચા ઉઠીએ. હવે આ બધી ક્રિયા ચાલતી હોય, આપણને મનગમતી આંખો, મનગમતો ચહેરો, મનગમતો અવાજ, મનગમતું પાત્ર, શું કરીએ? જિંદગી જોવાનું, જીવવાનું શરૂ કરી દઈએ કે ન કરી દઈએ? કોણ પાગલ છે કે વખતે પૂછે, આંખો જોવાના બદલે, એનું સ્મિત જોવાના બદલે, સ્માઇલ ખોવાઈ જવાના બદલે પૂછે, તમારું ધર્મ કયું? પ્રેમીઓનો ધર્મ છે ખાલી પ્રેમ કરવો. ધર્મથી શું લાગે વાગે? એ તો કોઈએ ઊભું કર્યું હશે, નાટક, જેનું કોઈ પરિણામ નથી. પ્રેમ એ જ ધર્મ છે, પ્રેમ એ જ ધર્મ છે. અને એવું કહેવા બદલ જીસસને ફાંસી થઈ. અને આજે વિશ્વની સૌથી વધુ પ્રજા એ પ્રેમ સ્વરૂપ, પ્રેમ દેવતાનો સંદેશો ગળામાં ક્રોસ લટકાઈને જીવે છે. હવે હું શું કહું? પ્રેમ એ જ ધર્મ છે.